આચાર્યના નિવેદનમાં મોટો ખુલાસો થયો છે કે બાળકો બ્લેડથી કાપા મારવાની રમત રમતા હતા। બ્લેડથી કાપો મારો તો 10 રૂપિયા આપતા હતા અને જો ન મારો તો સામે 5 રૂપિયા આપવા પડતા હતા તેવી શરતો હતી વિદ્યાર્થીઓની વચ્ચે। આના સિવાય વિદ્યાર્થીઓ કશું જ બોલતા નથી। વર્ગખંડની અંદર કોઈ ઘટના નથી ઘટી। વિદ્યાર્થીઓએ જે પણ કર્યું છે તે બહાર જઈને કર્યું તેવું આચાર્યએ કહ્યું। હોસ્ટેલ लगभग 18-19 तारीखे बनी हुई तो हमने 20 तारीखे ध्यान में આવ્યું ત્યારે અમે પછી તરત જ જે વાલીઓને બોલાવવાના થતા હતા જે છોકરાઓના હાથમાં બ્લેડ મારી હતી એટલે અમે તરત ગ્રુપમાં એના ગ્રુપ બનાવેલા હોય ધોરણ વાઇઝ એમાં મેસેજ નાખ્યો અને વાલીની બીજે દિવસે 21 તારીખે મીટિંગ બોલાવી અને એ મીટિંગમાં આ બધી ચર્ચા કરી કે આ કારણથી આ બધું બને છે એમ। તો ત્યારે તો છોકરાએ એક જ રીઝન બતાવ્યું હતું કે અમે આવી કોઈ ગેમની અંદર આવું સંડોવાયેલા છીએ એમ કે ભાઈ બ્લેડથી એક કાપો માર તો તને 10 રૂપિયા મળે છે, ન માર તો અમે તને 5 રૂપિયા આપીએ પાછા। એટલે આવી રીતના અમારા જાણમાં એક જ કારણ આવ્યું હતું, બીજું કાંઈ છોકરાઓ બોલ્યા નથી। વર્ગની અંદર પાછા નથી કર્યું, બહાર નીકળીને એને કર્યું છે। એટલે એમાં અમે તે અમારા ધ્યાન બહાર વયું ગયું હોય, બહાર નીકળીને કોઈ વોશરૂમ ગયું હોય, કોઈ નાસ્તો પાણી કરવા નીકળવું હોય, ત્યારે કાંઈ બન્યું હોય તો અમે ત્યારે